Good morning, everyone. Get ready. ચાલો તો આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની વાત છેલ્લે શરૂ કરી હતી. થોડી ઘણી એકાદ બે વાત કહી દીધી, પછી માંડી વાળ્યું હતું કે રેવા દો ને, હવે નહીં પૂરું થાય એમ કરીને. બરાબર છે. તો ફરીથી આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર જઈએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની અંદર જે બે પોઈન્ટ્સ આપણે કવર કર્યા છે, એમાંથી પહેલો પોઈન્ટ જે છે એ આ ડીએનએ ના જે અનુક્રમની ભિન્નતા છે એને ટાર્ગેટ આપણે કરી છે. હવે ડીએનએ ના અનુક્રમની ભિન્નતા એટલે શું? તો કે આપણા 99.9% બેઝ પેર તો એવા છે કે જે સમાન છે. કોઈ પણ બે ઇન્ડિવિજ્યુઅલ, એક જ જાતિના બે સભ્યો વચ્ચેની વાત છે. એટલે કે મનુષ્ય, કોઈ પણ બે મનુષ્ય, બે વ્યક્તિઓને તમે લેશો, એના ડીએનએ ના અનુક્રમને જ્યારે સરખાવશો તો એમાં 99.9% સમાનતા છે. તો આપણે ટાર્ગેટ જે 99.9% છે એ સિવાયનો, એટલે કે 0.1% જે ભિન્નતા છે એની આપણે વાત કરવાની છે. બરાબર છે? થમ્સ અપ. ઓલરાઈટ. હવે ભિન્નતા ગોતવાની કઈ રીતે છે? કારણ કે ભિન્નતાનું લિસ્ટ કરીએ એટલે એ બેઝ પેરની સંખ્યા પ્રમાણે જોવા જઈએ તો કેટલા મિલિયન બેઝ પેર છે? કોને યાદ છે? જુનાગઢ 3 ગુણ્યા 10⁹. ઓકે. એનો 0.1% એટલે કેટલો થાય? જામનગર. યસ. એટલે એટલી ભિન્નતા છે. એટલે આપણે ખાલી વાત કરી લઈએ કે ભિન્નતા ગોતી લેશું, એટલું સરળ નથી એમ. બરાબર છે? એટલે એક વસ્તુ મગજમાં રાખવી છે, એ જે આપણે બોલી છે ને એ કામ એ સહેલું નથી. બીજું, હવે એની જરૂરિયાત શું છે, આના વિશે પણ આપણે ચર્ચા કરી કે ફિંગરપ્રિન્ટિંગની જરૂરિયાત શું છે. ઓકે, કોઈ બે વ્યક્તિ વચ્ચે અથવા તો આખી વસ્તી ના લોકો વચ્ચે જ્યારે તમારે સરખામણી કરવી છે જનીનની, ત્યારે ફિંગરપ્રિન્ટિંગ મહત્વનું બને. બરાબર છે? હવે બે વ્યક્તિઓ વચ્ચેની સરખામણી ક્યારે થશે? સામાન્ય રીતે ગુનાહિત ઇતિહાસ હોય ત્યારે, એટલે કે સીઆઈડી, અને બીજું વંશ પરંપરાગત રીતે તમારે વારસો સાબિત કરવો હોય ત્યારે. દાખલા તરીકે કુંભના બેડામાં કોઈ ખોવાઈ ગયું હોય, પછી 20 વર્ષે પ્રગટ થાય કે હું તમારો દીકરો, તો એમ ડાયરેક્ટલી તો કોઈ ન માની લે કે હા ભાઈ તું મારી દીકરી બહુ ડાઈ હતી ને, એવું તો ન માની લે સીધે સીધું તો. એટલે ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બે વ્યક્તિ વચ્ચેના જનીનોને સરખાવવામાં મદદ કરી શકે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, વસ્તીમાં આવેલ લોકો વચ્ચેની સમાનતાનો અભ્યાસ. હવે ઈ ક્યારે આવે? તો કે ઈ ઉદ્વિકાસની ક્રિયાવિધિને જ્યારે તમારે સમજવી છે ત્યારની વાત છે. એટલે ઉદ્વિકાસને સમજવામાં અથવા તો વ્યક્તિગત રીતે બે વ્યક્તિઓ વચ્ચેની જો તમારે જનીનિક સરખામણી કરવી છે, ત્યારે તમને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એ મદદ કરતું હોય છે સામાન્ય રીતે. બરાબર છે? ઓકે. આપણા માટે આ મહત્વનું છે. કઠિન કામ છે થોડુંક, આ મોંઘું પણ છે. એમ આપણે વાત છેલ્લે પણ કહી હતી, અત્યારે પણ હમણાં પણ તમને કહી રહી કે તમને ભલે લાગે કે 0.0 અથવા તો 0.1% ખાલી ભિન્નતા છે, એને હું તાત્કાલિક રીતના ઉકેલી લઉં, ઓળખી લઉં, એટલું સરળ આ કામ હોતું સામાન્ય રીતે નથી. ઓકે. હવે ખરેખર આમાં થાય છે શું, અથવા તો આપણે કરીએ છીએ શું એમ? બરાબર છે? તો અહીંયા એક સેમ્પલ આપ્યું છે, જેમાં આ સિક્વન્સ એ છે, સિક્વન્સ બી છે, સિક્વન્સ બી છે, સિક્વન્સ સી છે.
તો સિક્વન્સ બી છે ને એ 2 વખત કોપી થયેલી છે એવું દેખાડ્યું છે ખાલી AI ની મદદથી. તો આપણે કરીએ છીએ શું, જુઓ અહીંયા તમને આ આકૃતિ ઉપરથી તમને એટલી તો ખબર પડી ગઈ છે, સિક્વન્સ A, સિક્વન્સ B, સિક્વન્સ B, સિક્વન્સ C. તો સિક્વન્સ B પુનરાવર્તિત થાય છે એવું દેખાડ્યું છે એમાં, રાઈટ? તો આપણે શું શોધવાનું છે ટૂંકમાં, જ્યારે તમે DNA નું ફિંગરપ્રિન્ટિંગ કરો છો ત્યારે તમારે શું શોધવાનું છે એની વાત કરી છે. તો પુનરાવર્તિત અનુક્રમોની સંખ્યા શોધવાની છે. એક વસ્તુ યાદ કરવાની છે તમારે ફરીથી, જે મેં તમને ભૂતકાળમાં કાં તો આગલા લેક્ચરમાં અથવા તો છેલ્લા 2-3 લેક્ચર દરમિયાન કીધી હશે કે 4.2 મિલિયન સ્થાન એવા છે કે જ્યાં સ્નિપ્સ છે, સિંગલ ન્યુક્લિયોટાઇડ બેઝ પેર, બરાબર છે, એની ભિન્નતા છે. સ્નિપ્સ કોને યાદ છે? યસ, 1.4 આવે. પાક્કે પાક્કું? ગુડ. 1.4 મિલિયન સ્નિપ્સ છે. આપણે એ પણ ભણ્યા કે 3.3 બિલિયન બેઝ પેર આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. કોનાથી? HGP થી. 3.3 બિલિયન બેઝ પેર આઈડેન્ટિફાઈ થયા છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ થી. રેડી? ઓકે, ફાઇન. આ વખતે નો પકડા, બોલો. ઇટ ઇઝ 3.2 જે તમને આંકડો આપેલો છે બુકની અંદર, બરાબર છે? ઓકે. તમને એ પણ ખબર છે કે મોટા ભાગના જનીનો પુનરાવર્તિત ક્રમમાં છે. કેમાં છે? પુનરાવર્તિત ક્રમમાં છે. અનુક્રમો એના પુનરાવર્તિત છે, જેની સંખ્યા કદાચ 100 થી લઈ અને 1000 હોઈ શકે. હવે આમાં મેં ખોટું આંકડો નથી રાખ્યો, 100 અને 1000 બે જ આંકડા છે. 100 થી લઈ અને 1000 સુધી એ પુનરાવર્તિત એકમો હોઈ શકે. કોને કોને યાદ છે? સાચું કહો પછી, એમ ખોટે ખોટો નહીં કે આ યાદ છે, રાઈટ? તો આપણે હવે ટાર્ગેટ કોને કર્યા? પુનરાવર્તિત એકમને. કોને ટાર્ગેટ કર્યા? પુનરાવર્તિત એકમને. પણ હજી જ્યારે હું ટાર્ગેટ કરું છું પુનરાવર્તિત એકમને, તો એ તો મોટા ભાગના જનીનોમાં લાગુ પડે છે. એટલે અહીંયા મારે સિલેક્શનને થોડુંક, જ્યાં બ્રોડવે એટલે કે એકદમ વિસ્તૃત છે, એને હજી સંકુચિત કરવું પડશે, ટાર્ગેટ કરવું પડશે. હું જે કહેવા માંગુ છું એ તમને સમજાય છે કે નહીં? તો કુલ જીનોમના માત્ર એવા જનીનને ટાર્ગેટ કરો કે જે પુનરાવર્તિત ક્રમ ધરાવે છે. બીજું, પુનરાવર્તિત અનુક્રમમાં પણ તમારે હજી થોડુંક સિલેક્શન કરવા માટે એક ક્રાઇટેરિયા નક્કી કરવા પડશે. એ ક્રાઇટેરિયાની વાત આપણે કરવાની છે હવે, બરાબર છે? કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએના અનુક્રમોમાં આવેલ કેટલાક વિશેષ પ્રદેશ વચ્ચેનો જે તફાવત છે એ ધ્યાનમાં લેવાનો છે, જેનું નામ છે પુનરાવર્તિત અનુક્રમ. એટલે આપણે ટાર્ગેટ કરવાના છે પુનરાવર્તિત અનુક્રમોને. છે શું? તો કે ડીએનએ નો નાનો ભાગ છે કે જે વારંવાર પુનરાવર્તિત થતો હોય છે. ઓકે. આ પુનરાવર્તિત ડીએનએ જીનોમિક ડીએનએ ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશનથી અલગ કરવામાં આવે છે. ચાલો હવે આપણે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અને સમજવાનો મુદ્દો આવ્યો આ લીટીમાં. શું લખ્યું છે એ જુઓ જોઈએ કે આ પુનરાવર્તિત એકમને જીનોમિક ડીએનએ ના જે જથ્થા છે
ટુકડાઓ છે એનાથી અલગ કરવાનો છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા. રાઈટ? હવે એને કર્યું છે શું આમાં ઈ સમજો. હાલો, આ તો મેં ખાલી યાદી અપાવવા માટે તમને રાખ્યું હતું, એટલે આપણે એની કોઈ જરૂરિયાત નથી. તો તમારી પાસે કુલ ડીએનએ છે, જીનોમ તરીકે તમે લીધું છે. તમારી પાસે એક જીનોમ છે અત્યારે, સે ફોર એક્ઝામ્પલ. આ જીનોમ માંથી તમે ડીએનએ ને શુદ્ધ સ્વરૂપે અલગ કર્યું. પછી ડીએનએ ના ટુકડા કર્યા છે. બરાબર છે? ડીએનએ ના ખંડો એટલે કે ટુકડાઓ કરવાના. કોને આ બે સ્ટેપ યાદ આવી ગયું છે ફરીથી? ઓકે. હવે આ ખંડો છે ને એમાંથી તમારે આ બે ભાગ પાડવાના છે. એક ભાગ કયો છે? જીનોમિક ડીએનએ નો. આ જીનોમિક ડીએનએ તમારે અલગ કરવાનું છે. અહીંયા દેખાતું નહીં હોય તમને શાયદ. ઓકે, હવે દેખાશે. તમારે જીનોમિક ડીએનએ અલગ કરવાનું છે. શેનાથી અલગ કરવાનું છે? નોન જીનોમિક થી. એક છે જીનોમિક ડીએનએ અને એક છે નોન જીનોમિક ડીએનએ. હવે શબ્દ ની માયા ઝાડ તમારી સામે મૂકી છે. તમારે નોન જીનોમિક ડીએનએ ને અલગ કરવાનું છે. શેનાથી? જીનોમિક ડીએનએ થી. એવું લખેલું છે, જુઓ અહીંયા. ફરીથી વાંચો જોઈએ આ લીટી. જો હું વાંચું છું, પુનરાવર્તિત ડીએનએ ને જીનોમિક ડીએનએ ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા અલગ કરાય છે. ભિન્ન શિખર રે ઈ ભૂલી જાઓ, અલગ કરાય છે. આપણા માટે એટલું મહત્વનું છે. મતલબ કે જીનોમિક ડીએનએ છે ને એનાથી તમારે નોન જીનોમિક ડીએનએ માટે શબ્દ શું વાપરો? જો અહીંયા પુનરાવર્તિત ડીએનએ. તો પુનરાવર્તિત ડીએનએ માટે મેં શબ્દ વાપર્યો છે નોન જીનોમિક ડીએનએ. સમજ में आ रही है बात पूरी? ઓકે. હવે બેયનું અર્થઘટન કરવું છે આપણે. જીનોમિક ડીએનએ એટલે શું અને નોન જીનોમિક ડીએનએ એટલે શું? રેડી? તો આપણે સરળતાથી સમજાઈ શકે, તમને યાદ રહીએ એ હેતુથી તમને સમજાવી દઉં. બરાબર છે? જે તમારા લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય. પ્રત્યાંગન પામે, પ્રત્યાંગન પામી ભાષાંતરણ પામે અને કોઈ ચોક્કસ પ્રોટીન માટે જવાબદાર હોય. બરાબર છે? તો આ પ્રકારના જે ડીએનએ હશે, આ પ્રકારના જે જનીનો હશે, એના માટે શબ્દ વાપરીશ હું જીનોમિક ડીએનએ. શું વાપરીશ? જીનોમિક ડીએનએ. પણ જ્યારે હું કહીશ નોન જીનોમિક ડીએનએ, એ એવા ડીએનએ ના ખંડો છે કે જે ટીઆરએનએ અથવા તો આરઆરએનએ બનાવતા હોય, જે પ્રોટીન સંશ્લેષણમાં સીધો ભાગ ભજવતા, એટલે કે એને અને અભિવ્યક્તિને કોઈ લાગતું વળગતું નથી. તો એને હું શું કહીશ? નોન જીનોમિક ડીએનએ. તો પુનરાવર્તિત ક્રમ બેયમાં છે. જીનોમિક ડીએનએ માં પણ છે, નોન જીનોમિક ડીએનએ માં પણ છે. એટલે આપણે એવું નથી સમજવાનું કે જીનોમિક ડીએનએ માં પુનરાવર્તિત ક્રમ હોતા નથી. હોય જ છે. રાઈટ? નોન જીનોમિકમાં પણ પુનરાવર્તિત ક્રમ છે અને જીનોમિકમાં પણ છે. પણ જીનોમિક ડીએનએ નો જથ્થો મોટો છે, નોન જીનોમિક ડીએનએ નો જથ્થો નાનો છે. તો તમારું સંશોધન ટૂંકું થઈ જાય. સમજમાં આવે છે વાત?
લાંબુ ચેપ્ટર હોય એને યાદ રાખવું સહેલું પડે કે ટૂંકું ચેપ્ટર હોય એને વાંચવું સહેલું પડે? તો કે ટૂંકું ચેપ્ટર છે એને વાંચવું સહેલું પડે. આપણે તો વાંચીએ છીએ અત્યારે. આપણી પાસે બે ઓપ્શન છે, જીનોમિક ડીએનએ છે, ખૂબ મોટું છે. હવે એની સરખામણી કરવા બે હોય એના કરતા ઓલા નાના જે નોન જીનોમિક ડીએનએ છે એની સરખામણી કરી લ્યો ને, સહેલું પડશે આપણને. એમ સમજાય છે કે નથી સમજાતું? હે ને? તો આપણે નોન જીનોમિક ડીએનએ ને એટલા માટે ટાર્ગેટ કરીએ છીએ પુનરાવર્તિત ક્રમમાં કે આપણા માટે સિલેક્શન અને અભ્યાસ વધારે સરળ પડી શકે. ડાઉટ? ઓકે, અગેઇન હું ફરીથી એક વખત તમને યાદી આપી દઉં. જીનોમિક ડીએનએમાં પણ પુનરાવર્તિત એકમ હશે અને નોન જીનોમિક ડીએનએમાં પણ પુનરાવર્તિત એકમ હશે. બેયમાં છે, પરંતુ આપણે સહેલું પડે એટલે આપણે નોન જીનોમિક ડીએનએ સિલેક્ટ કર્યું છે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવું છું. ઈ જ લીટીમાં એક આપેલું છે ભિન્ન શિખર. એ શિખર એટલે આ શિખરો છે. એક નીચું શિખર છે સી, થોડુંક એનાથી ઊંચું બી, સૌથી ઊંચું શિખર કોનું છે? એ. ક્લિયર થાય છે? આને જે બેન્ડ એટલે પટ્ટા, જો અહીંયા પટ્ટા છે, બરાબર છે. ટેકનિકલ ઇંગ્લિશ લેંગ્વેજમાં એને બેન્ડ કહેવાય કે બેન્ડ તમને મળે. ગુજરાતીમાં એનું જે ભાષાંતર કર્યું શિખર તમને મળે એવું. ક્લિયર થયું? પીક અંગ્રેજીનો બીજો વર્ડ છે પીક, ગુજરાતીમાં કર્યું છે શિખરો. રાઈટ? એટલે આ જે પટ્ટા મળે છે ને પટ્ટા માટેની આ અભિવ્યક્તિ માટે વપરાતો શબ્દ છે પીક અથવા તો શિખર. તો શિખર અલગ અલગ કર્યા છે આપણે. શું કામ કર્યા છે? કઈ રીતે કર્યા છે? ટેકનોલોજીનું નામ શું છે આ અલગ કરવાનું? ડેન્સિટી ગ્રેડિયન્ટ, એટલે કે ઘનતાને આધારે. સેન્ટ્રીફ્યુગેશનનો સિદ્ધાંત જ છે, આગળ આવ્યો હતો. કોને કોને યાદ છે? ઓકે, જ્યારે તમે પ્રવાહીમાં અલગ અલગ ઘનતાવાળા પદાર્થને નાખો છો અંદર, એ ઓગળી નથી જતો, એમનેમ છે. સસ્પેન્ડેડ એટલે તરે છે અંદર. હવે તમારે એમાંથી અલગ અલગ પદાર્થોને જ્યારે નોખા પાડવા છે, અલગીકરણ કરવું છે, શુદ્ધિકરણ કરવું છે, ત્યારે તમે એને સેન્ટ્રીફ્યુગેશનમાં મેં તમને મશીનનો ફોટોગ્રાફ પણ ઇવન ત્યારે દેખાડેલો હતો. એના ટેસ્ટ ટ્યુબની અંદર તમે નાખીને સેન્ટ્રીફ્યુઝ કરશો એટલે જે સૌથી વધારે વજનવાળું હશે ને એ તળિયે, એનાથી ઓછા વજનવાળું એનાથી થોડુંક ઉપર, અને સૌથી વજનવાળું હશે, સૌથી ઓછા વજનવાળું હશે સૌથી ઉપર. તો આ પટ્ટાની અંદર પટ્ટો એ સૌથી ઓછા વજનવાળો છે, પટ્ટો બી મધ્યમ વજનવાળો છે, પટ્ટો સી સૌથી વધારે વજનવાળા ડીએનએ નો છે. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? ઓકે, ગુડ, ફાઇન. તો આપણે જ્યારે ડીએનએ નું અલગીકરણ કરીએ ત્યારે આ રીતે તમને બેન્ડ જે છે અથવા તો શિખરો છે એ મળશે. તો હવે આ પટ્ટામાંથી ડીએનએ ના ખંડો જ્યારે બન્યા ત્યારે એને તમે સેન્ટ્રીફ્યુઝ કરો. સેન્ટ્રીફ્યુઝ કરી જીનોમિકને અને નોન જીનોમિકને અલગ કરવાના છે તમારે. તો હવે તમારે સિલેક્ટ કોને કરવાનું છે? નોન જીનોમિક અથવા તો પુનરાવર્તિત ક્રમ જેનો આપણે કામ છે એવા નોન જીનોમિક ડીએનએ ના પુનરાવર્તિત એકમોને તમારે પસંદગી કરવાની છે, એટલે કે આની પસંદગી કરવાની છે. ચાલો, આટલું સમજાણું પહેલો પોઈન્ટ. ઓલ રાઈટ. હવે તમને જે મળ્યું છે, બરાબર છે, શું મળ્યું છે તમને? તો કે નોન જીનોમિક ડીએનએ એના પુનરાવર્તિત એકમો અથવા તો ખંડો. આ તમને મળ્યું છે કે નોન જીનોમિક ડીએનએ ના પુનરાવર્તિત એકમો તમને મળ્યા. ડેન્સિટી ગ્રેડિયન્ટ થી તમે અલગ કર્યા છે એને. આટલું સમજાણું છે? હવે અહીંયા જે શબ્દ વાપરો છે ને એની વાત કરીએ આપણે, આના અનુલક્ષીને. સેટેલાઇટ ડીએનએ. શું નામ છે? સેટેલાઇટ ડીએનએ. ઓકે, ડીએનએ નો મોટો સમૂહ
એક મુખ્ય શિખર બનાવે. જો સમજો, શિખર એટલે બેન્ડ. તો ડીએનએ નો મોટો જથ્થો એક મુખ્ય શિખર બનાવે, પ્લસ એની સાથે અન્ય નાના શિખર પણ બને. મોટા શિખર પણ બને, મોટા બેન્ડ્સ પણ બને અને નાના બેન્ડ્સ પણ બનશે. બે પ્રકારના બેન્ડ બનશે. જ્યારે તમે આ પુનરાવર્તિત એકમોને અલગ કરો છો, તો અલગ કરવા માટે તમે શું કીધું? સેન્ટ્રીફ્યુઝ કર્યું. શું કર્યું? સેન્ટ્રીફ્યુઝ કર્યું. સેન્ટ્રીફ્યુઝ કરો એટલે બે શિખરો મળશે. એક મોટું શિખર મળશે જે મુખ્ય શિખર છે, અને અન્ય નાના શિખરો પણ મળશે. એટલે સેન્ટ્રીફ્યુઝનું રિઝલ્ટ તમને અહીંયા મૂક્યું છે. રાઈટ? ચાલો, આટલું સમજાણું? હા કે ના? ઓકે. બેઝ બંધારણ જીસી સમૃદ્ધ હશે અથવા તો એટી સમૃદ્ધ હશે. કાં તો ગ્વાનિન ને સાઇટોસિન વધારે હશે બેઝ પેરમાં, અથવા તો એડેનિન થાઇમિન વધારે હશે. બેમાંથી એક વધારે હશે. કાં તો ગ્વાનિન વાળો અને સાઇટોસિન વાળો જથ્થો વધારે હશે, અને કાં તો એડેનિન અને થાઇમિન વાળો જથ્થો વધારે હશે. એટલે ડીએનએ વ્યક્તિગત રીતે કેમ અલગ પડે છે એ સમજાવેલું છે. બરાબર છે? તો નંબર 1 બેઝનું બંધારણ, નંબર 2 ખંડોની લંબાઈ, નંબર 3 પુનરાવર્તિત ક્રમોની સંખ્યા. રાઈટ? આ 3ને અનુલક્ષીને આપણે અલગીકરણ કરવાનું છે. તો મુખ્ય શિખર છે એ જીનોમિક ડીએનએ નું છે. આ મુખ્ય શિખર જીનોમિક ડીએનએ નું છે. રાઈટ? નાના શિખર છે ને એ તમારે સિલેક્ટ કરવાનું છે. એ તમારા આ પુનરાવર્તિત એકમોમાં નોન જીનોમિક ડીએનએ દર્શાવે છે. નાના શિખરો એટલે નીચેની બાજુએ બી છે, સી છે વગેરે. એ વાળું મોટું શિખર હતું, મુખ્ય શિખર હતું. બરાબર છે? એટલે મોટો સમૂહ મુખ્ય શિખર બનાવે, નાનો સમૂહ અન્ય નાના નાના જે છે એ તમારા નોન જીનોમિક ડીએનએ છે. હવે નાના શિખર નોન જીનોમિક ડીએનએ છે. આ નોન જીનોમિક છે. તો મોટા શિખરને સિલેક્ટ નથી કરવાનું, નાના શિખરને સિલેક્ટ કરવાનું છે. ચાલો, આટલું સમજાઈ ગયું છે. રેડી? ઓકે. હવે પોઈન્ટ નંબર 2, નાના શિખરમાંથી તમારે કઈ રીતના એ બધાને અલગ કરવાના છે. તો 3 પોઈન્ટ ઓફ વ્યૂ ને આધારે હું તમને વધારે સારી રીતના સમજાય એ રીતના અહીંયા ફ્લો ચાર્ટ બનાવી દઉં છું. ઓકે. અહીંયા છે તમારું ડીએનએ. એને તમે ટુકડા કર્યા. બરાબર છે? ટુકડાનું તમે કર્યું સેન્ટ્રીફ્યુઝ. બરાબર છે? શું કર્યું છે? સેન્ટ્રીફ્યુઝ. સેન્ટ્રીફ્યુગેશનનું રિઝલ્ટ ઈ આવ્યું છે. મોટા શિખર મળ્યા અને નાના શિખર મળ્યા. ઓકે. મોટા શિખર કયા છે? તો કે જીનોમિક ડીએનએ છે. નાના શિખર કયા છે? તો કે નોન જીનોમિક છે. તો તમારે સિલેક્ટ કોને કરવાના છે? નાના શિખરને. બરાબર છે? તો નાના શિખરની અંદર તમારે આ 1, 2, 3 વસ્તુની સરખામણી કરવાની છે. રેડી? પહેલું એ છે બેઝનું બંધારણ. જેમાં તમારે સરખામણી કરી અને શું જોવાનું છે? કાં તો એ ગ્વાનોસિન અને સાઇટોસિન વાળા વધારે હશે, અને કાં તો એડેનિન અથવા તો થાઇમિન વાળા હશે. બરાબર છે? બેમાંથી એક વધારે હશે. એમાં આને સરખાવવાના છે. કેમાં? માઇક્રો સેટેલાઇટમાં. બીજી સરખામણી છે એની ખંડની લંબાઈની.
અને ત્રીજી સરખામણી શેની કરવાની હોય તમારે? ત્રીજી સરખામણી તમારે કરવાની છે એકમોની સંખ્યા. કયા એકમો પુનરાવર્તિત? ચાલો, આટલું સમજાઈ ગયું છે? આટલું સમજાણું છે બધાને? પાકું? ફરીથી આખો ફ્લો ચાર્ટ સમજવાની ટ્રાય કરજો. ડીએનએ ના ખંડો, ડીએનએ ના ખંડો ને અલગીકરણ કર્યું તમે, સેન્ટ્રીફ્યુગેશન કર્યું તમે. મોટા શિખરો જીનોમિક ડીએનએ છે જેનું તમારે કાંઈ કામ નથી. નાના શિખરો છે એ શું છે? નોન જીનોમિક ડીએનએ, જેને તમારે ટાર્ગેટ કરવાના છે. નોન જીનોમિક ડીએનએમાં તમારે સરખામણી શેની કરવાની છે? હું લખી નાખું છું ઉપર તમારા માટે કે આની સરખામણી કરવાની છે તમારે. સરખામણી કરવાની છે નંબર 1 બેઝનું બંધારણ, જેમાં કાં તો જીસી વધારે હશે ને કાં તો એટી વધારે હશે. બીજું ખંડની લંબાઈ, અને ત્રીજું પુનરાવર્તિત એકમો વધારે છે કે નામાં ઓછા છે શેમાં એટલીની સંખ્યાની સરખામણી કરવાની છે. જ્યારે આટલું કરશો ત્યારે નાના શિખરો 2 પ્રકારના તમને મળે. બરાબર છે? કેટલા? 2 પ્રકારના તમને મળી શકે. કાં તો તમને મળશે માઇક્રો સેટેલાઇટ અથવા તો તમને મળશે મિની સેટેલાઇટ. 2 પ્રકારના મળશે. રાઈટ? એટલે આટલી સરખામણીને અંતે તમે નાના શિખરને નોન જીનોમિક ડીએનએ ને 2 પ્રકારમાં વહેંચી શકશો. કાં તો એક હશે માઇક્રો સેટેલાઇટ અને એક હશે મિની સેટેલાઇટ. 2 માંથી એક તમને મળશે. માઇક્રો એટલે થોડાક નાના અને મિની એટલે એના કરતા મોટા. બરાબર છે? આટલું સમજાય? એટલે 2 પ્રકારના ટુકડા મળે તમને. એટલે જે શિખર સાવ નાનું છે એને માઇક્રો કહેવાનું છે, કે જેમાં પુનરાવર્તિત એકમોની સંખ્યા ઓછી છે, એટલે કે ખંડની લંબાઈ ઓછી છે. અને એક છે મિની, જેમાં પુનરાવર્તિત એકમોની સંખ્યા વધુ છે, એટલે કે ખંડ વધારે લાંબા છે. ક્લિયર થઈ ગયું? હા કે ના? તો હવે આવશે પોઈન્ટ નેક્સ્ટ, કે હવે આ 2 તમને મળ્યા છે, કાં તો માઇક્રો અને કાં તો મિની. હવે તમારે શું સિલેક્ટ કરવાનું છે એની વાત કરીએ. જુઓ, તમારે શું સિલેક્ટ કરવાનું છે? તો કે સેટેલાઇટ ડીએનએ જે તમે સિલેક્ટ કરવાના છો, સેટેલાઇટ ડીએનએ, માઇક્રો અને મિની તમારી પાસે ઓપ્શન 2 છે. પણ શું કામ તમે સેટેલાઇટ ડીએનએ ને જ મહત્વ આપ્યું છે, માઇક્રો સેટેલાઇટ હોય કે મિની સેટેલાઇટ હોય? કારણ કે એ નંબર 1 નોન કોડિંગ છે. કેવું છે? નોન કોડિંગ. તો એક કોડિંગ છે, એક નોન કોડિંગ છે. તો ડેફિનેટલી નોન કોડિંગ ઓછું હશે કોડિંગ કરતા. એટલે આપણને સહેલું પડે કે નહીં? તો આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતું નથી, પણ છતાં પણ HGP એટલે કે હ્યુમન જીનોમનો એક મોટો જથ્થો બનાવશે. બીજું મહત્વ એનું, આપણને શું ફાયદો થાય સેટેલાઇટ ડીએનએમાં? બીજું છે બહુરૂપકતા. એની બહુરૂપકતા તમે ઉચ્ચ ગુણવત્તાની છે, ઉચ્ચ સ્તરની બહુરૂપકતા છે. બહુરૂપકતાનો અર્થ કોને યાદ છે? પોલીમોર્ફિઝમ કોને કોને યાદ છે? ઓકે, રાઈટ. તો સેટેલાઇટ ડીએનએ ની અંદર બહુરૂપકતા વધારે સારી કક્ષાની છે, કે જે જળવાઈને રહે છે. એક પોઈન્ટ સમજજો, હું યાદી અપાવું છું તમને. ડીએનએ રિપેર કોને યાદ છે? ડીએનએ રિપેર આ શબ્દ કોને યાદ છે? કોને યાદ છે એમ પૂછ્યું છે. થમ્સઅપ નથી કરવાનું. જેને યાદ હોય હેન્ડ રેઝ કરે, કારણ કે મારે પૂછવું છે કે એનો અર્થ શું થાય. ઓકે, રાજકોટ સેન્ટર વાળા ભાઈ બોલો, ડીએનએ રિપેર નો અર્થ શું થાય? બહુ મસ્ત ફિનોમિના છે, એને આધારે જ આ વસ્તુ સમજાય. ડીએનએ ની કોઈ એક શૃંખલામાંથી જ્યારે ન્યુક્લિયોટાઇડ ની કમી થઈ જાય, એટલે કે એમાં ગેપ આવી જાય, ત્યારે તે તેને પાછું
રિસ્ટોર કરી શકે છે. રિસ્ટોર કરી શકે, કરેક્ટ કરી શકે, સાજું કરી શકે, જેવું જૂનું હતું એવું પાછું બનાવી શકે, એને ડીએનએ રિપેર કહેવાય. એટલે કે એરર આવે તો હાજી થઈ જાય ઓટોમેટિક, એવી સિસ્ટમ છે. બરાબર છે. સિસ્ટમને તમારે રીબૂટ ન કરવી પડે. હવે આ કેના માટે લાગુ પડે ખબર છે? જીનોમિક ડીએનએ માટે, કે જેમાં પ્રોટીન સંશ્લેષણ થાય અને એ તમારા લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય. તો બહુરૂપકતાનો અર્થ શું થાય? સિક્વન્સમાં ફેરફાર. હા કે ના? પણ જીનોમિક ડીએનએ માં શું થાય કે ફેરફાર થાય તો એ રિપેર પણ થઈ જાય. સમજો તમે હું જે સમજાવવા માંગુ છું એટલે. તો એમાં બહુરૂપકતાનું પ્રમાણ ઓછું હોય, કારણ કે રિપેર કરવાની એનામાં એક શક્તિ છે. પણ નોન જીનોમિકમાં રિપેરિંગની સિસ્ટમ નથી, કારણ કે એની જરૂરિયાત જ નથી એને, કારણ કે એ અભિવ્યક્તિ સાથે ડાયરેક્ટલી જોડાયેલ નથી, એટલે એનું રિપેરિંગ ન થતું હોય. કોને સમજાય છે હું જે સમજાવવા માંગુ છું એ? રાઈટ. તો હવે જીનોમિક અને નોન જીનોમિકમાં બહુરૂપકતા કોની વધારે હોય? નોન જીનોમની, જીનોમિકની નહીં. તો આપણે જે જોવાનું છે એ તો એ જ જોવાનું છે. તો એ તો જેનામાં વધારે હોય એને જ પકડાય ને. જીનોમિક ડીએનએ તો બહુરૂપકતા ઓછી હોય, આપણે ગોતીએ ને તોય ઓછી જોવા મળે. પણ નોન જીનોમિકમાં ઉચ્ચ સ્તરની બહુરૂપકતા છે, એટલે આપણા માટે તો ફાયદો અહીંયા છે. એટલા માટે આપણે સેટેલાઇટ ડીએનએ ને પકડ્યું છે, એટલે કે નોન જીનોમિક ડીએનએ ને પકડ્યું. સેટેલાઇટ ડીએનએ બોલીશ કે નોન જીનોમિક ડીએનએ બોલીશ, બેયનો અર્થઘટન એક જ કરવાનો છે તમારે. બરાબર છે. તો ઉચ્ચ સ્તરની બહુરૂપકતા છે, જેથી આપણા માટે અનુકૂળ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે. અને ત્રીજું, મેં કીધું એ પ્રમાણે એક સમાન પેટર્ન હોય. તમારા ડીએનએ ને મારા ડીએનએ માં નોન જીનોમિક ડીએનએ જ્યારે સરખાવીશ ને તો લગભગ સમાન હશે, લગભગ સમાન. રેડી? તો કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશી, એટલે કે મારા જ શરીરના દરેકે દરેક કોષમાં, પોઈન્ટ સમજો, એક સમાન પેટર્ન કોને કહેવાય? હવે દાખલા તરીકે હું મારી વાત કરું છું અને તમે તમારી વાત કરો છો. હવે તમારી ને મારી ડીએનએ ની સરખામણી કરું એટલે 0.1% ફરક પડે. થમ્સઅપ. ઓકે. હવે હું મારા જ શરીરના અલગ અલગ કોષોની વાત કરું તો એમાં જ્યારે હું જીનોમિક અને નોન જીનોમિક ડીએનએ દરેકે દરેક કોષમાં, અલગ અલગ પ્રકારની પેશીના કોષમાં સરખાવવાનો પ્રયત્ન કરીશ તો ક્યારેક અમુક કોષોની અંદર જીનોમિક ડીએનએ અલગ અલગ પ્રકારનું મળી શકે. શું કામ? એક જે દાખલા તરીકે આંખનો કોષ છે એ જોવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે, એવા જનીનો એને સક્રિય રાખ્યા છે, એમાં એરર આવી એટલે એને રિપેર કર્યું. આંખના કોષોએ રિપેરિંગ ડીએનએ રિપેર કર્યું. ચાલો થમ્સઅપ. હવે એ રિપેરિંગ ખાલી આંખમાં જ થાય ને. એ જ જનીનો જો મારા સ્કિન એટલે કે ચામડીના કોષોમાં છે તો એમાં રિપેરિંગ નથી થવાનું. હા કે ના? તો બે કોષોનું જીનોમિક ડીએનએ જ્યારે સરખાવીશ તો એમાં થોડોક ફેરફાર કદાચ હોઈ શકે છે. ક્લિયર થાય છે? પણ જ્યારે નોન જીનોમિક ડીએનએ સરખાવીશ તો એ તો આંખ કયો કે કાન કયો કે નાક કયો કે સ્નાયુ કયો કે ગમે આ કયો, એને તો ક્યાં અભિવ્યક્તિ સાથે કોઈ સંબંધ જ છે, એટલે એનું રિપેરિંગ તો થવાનું નથી. આખા શરીરના દરેક કોષોમાં નોન જીનોમિક ડીએનએ કેવું હશે? સરખું. આ આધાર છે, આ મેઇન આધાર છે, મુખ્ય મુદ્દો છે કે શું કામ આપણે સેટેલાઇટ ડીએનએ ને જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ઉપયોગમાં લીધું છે. એની પાછળનો આ મુખ્યમાં મુખ્ય મુદ્દો આ છે. તો ટૂંકમાં તમને વાળ મળે, તમને ચામડીનો કોષ મળે, કોઈ પણ મળે કોષ, તમે એમાંથી ડીએનએ કાઢો, એનું તમે સેટેલાઇટ ડીએનએ લ્યો તો એમાં તો એક સરખું જ પ્રમાણ મળશે. પછી તમે જે વ્યક્તિ આવે છે, સંદિગ્ધ વ્યક્તિ, એનું જ્યારે ડીએનએ લેશો તો એ બેયમાં ફેરફાર થશે, બે સમાન જ હોય છે. એટલા માટે આપણા માટે આ મુખ્ય મુદ્દો થાય છે કે એક સમાન પેટર્ન આખા શરીરના તમામ કોષોની અંદર એ સરખું જ હોય, કે રુધિર હોય, વાળની નીચેની જે ઓલું બેઝ હોય, પુટિકા હોય, ત્વચા, હાડકા, લાળ, શુક્રકોષ, કોઈ પણ નું ડીએનએ છે એક સમાન પ્રકારની પેટર્ન હોય. એમાં બહુરૂપકતા એટલે કે પોલિમોર્ફિઝમની.
એટલે નોન કોડિંગ એટલે કે આ સેટેલાઇટ ડીએનએ જે છે એ આપણા માટે મહત્વનું બને છે, ખાસ શેના માટે? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે. સર યસ સર. સર આપણે બે અલગ અલગ કોષ લીધા તો એના ડીએનએ માં નોન જીનોમિક ડીએનએ તો બે કોષના અલગ ન હોય? કઈ રીતે? ધારો કે આપણે આંખનો કોષ છે, એનું જ્યારે સક્રિય જીનોમિક ડીએનએ છે એ જોવાનું કામ કરે, એ જ્યારે આપણે સ્નાયુના કોષમાં વયું જાય ત્યારે એ તો નોન જીનોમિક થઈ ગયું ને? ઓકે, જીનોમિક અને નોન જીનોમિકના અર્થને હજી તમે ખોટી રીતે ઇન્ટરપ્રિટ કરો છો, બરાબર છે? દાખલા તરીકે એક છે mRNA બનાવે, એક છે rRNA બનાવે અને એક છે એ tRNA બનાવે, બરાબર છે? mRNA બનાવે એ અભિવ્યક્તિ સાથે સંકળાય, rRNA કે tRNA બનાવે છે એ અભિવ્યક્તિ ન કરે. આટલું ખબર પડે? ઓકે, એટલે આ છે ને એને હું કહીશ જીનોમિક. શું કામ જીનોમિક કહીશ? કારણ કે એ અભિવ્યક્તિ પામી શકે છે. પછી હિટ્રોક્રોમેટિન કે યુક્રોમેટિન રહે છે એનાથી મને કોઈ મતલબ નથી હાલ પૂરતો. રેડી? મારા ટાર્ગેટમાં જીનોમિક ત્યારે હું કહું કે જ્યારે એ અભિવ્યક્તિ પછી આખા શરીરમાં કોઈ પણ એક જગ્યાએ કરી શકે તો પણ એ જીનોમિક છે. તો મારા માટે નોન જીનોમિક કોણ થઈ ગયું? કે જે ક્યારેય અભિવ્યક્તિ સાથે ડાયરેક્ટલી એટલે પ્રત્યાંકન પામે પણ ભાષાંતરણ ન પામે ને એને હું નોન જીનોમિક કહીશ. એમ હવે ક્લિયર થઈ ગઈ મેટર આખી? રેડી? એટલે એટલા માટે એ એક સમાન પેટર્ન દર્શાવે છે, કારણ કે એમાં રિપેરિંગ બિપેરિંગ જેવી કોઈ સમસ્યાઓ નડતી નથી આપણે. એટલે કોઈ પણ આખા શરીરનો કોષ તમે લ્યો ને એટલે શરીરના કોઈ પણ બીજા કોષ જેવી જ પેટર્ન દર્શાવે. આપણે તો સરખામણી કરવી છે, તો સરખામણી કરવી સહેલી પડે એટલા માટે. ચાલો, હવે બધાને કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે, હું એવું માનું છું, હે ને? ઓલ રાઈટ. તો જ્યાં તમને મદદ મળે છે એવા આ બે મુખ્ય મુદ્દાઓ છે. એક ફોરેન્સિક એપ્લિકેશનમાં એટલે કે CID માં. ફોરેન્સિક એપ્લિકેશન કોને કહેવાય? જ્યારે કોઈ જગ્યાએ ગુનો થયો હોય, ખૂન થયું હોય, બળાત્કાર થયો હોય વગેરે જેવી ઘટના બની હોય અને અહીંયાથી તમને કોઈ સેમ્પલ મળેલું છે, એ સેમ્પલના ડીએનએને તમે સંદિગ્ધ વ્યક્તિ એટલે કે કોઈ ગુનેગાર છે, તમને શંકા છે કે આ વ્યક્તિ હોઈ શકે છે કે જેણે ખૂન કરેલું છે, એના ડીએનએને અને જે નમૂનો તમને સેમ્પલ મળેલો છે ઘટના સ્થળે, એ બેયના ડીએનએ તમારે સરખાવવાનું હોય. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તમને ત્યાં એક મદદ કરે છે ફોરેન્સિક એપ્લિકેશનની અંદર. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખના સાધન તરીકે ઉપયોગી બને છે. થમ્સઅપ કરી શકો છો, સમજાઈ ગયું હોય તો. સેમ વસ્તુ મેં તમને કીધું તું હમણાં થોડીક વાર પહેલા કે કોઈ વ્યક્તિ કુંભના મેળામાં જાય છે અને એનું સંતાન ખોવાઈ જાય, બરાબર છે ને? 20 વર્ષ પછી કોઈ ભાઈ કે કોઈ બેન આવે કે હું તમારું સંતાન છું, તમારી કરોડોની સંપત્તિનો એકમાત્ર વારસદાર હું છું, તો એમને થોડી દઈ દે કે હાલે ને તું તારું મોજ કર. એટલે ત્યારે જે આ વસ્તુ કે આ ઘટનાને સાબિત કરી શકે એ આ એક જ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, કે જે સાબિત કરી શકે કે ખરેખર આ વચ્ચે મા બાપ જે છે અને સંતાન છે એની વચ્ચે રિલેશન ખરેખર એ પિતૃત્વનું છે કે માતૃત્વનું છે કે નહીં. એમ તો બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ફેરફાર વગર જઈ શકે. એમાં ડીએનએ રિપેર કરવાની સિસ્ટમ ન આવે. એટલે જે પિતામાં હોય, જે માતામાં છે, કટ કોપી પેસ્ટ સીધે સીધું ક્યાં થાય? સંતાન પેઢીમાં. અહીંયા કોઈ રિપેરિંગની સિસ્ટમ થાય નહીં, બરાબર છે? તો જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઉભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન છે કે જે 100% શ્યોર શોર્ટ રિઝલ્ટ આપે કે એ સંતાનની અને માતા પિતાની વચ્ચે સીધો સંબંધ છે કે નહીં.
રેડી? તો આ બે શંકાના સમાધાન માટે સામાન્ય રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ કરી શકાય છે. ઓલરાઈટ, પહેલા પણ આપણે સમજ્યા હતા, અત્યારે ફરી પાછું એક વખત રિમાઇન્ડર આપ્યું. બહુરૂપકતાને કેન્દ્રમાં રાખવાની છે. કોને કેન્દ્રમાં રાખવાની છે? બહુરૂપકતાને. તો ડીએનએના અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા ફિંગરપ્રિન્ટિંગની સાથે HGPના આનુવંશિક નકશા તૈયાર કરવા માટે પણ લાગુ પડે છે. હવે અહીંયા આપણે જે બહુરૂપકતાની વાત કરીએ છીએ એ કઈ બહુરૂપકતા છે? બરાબર છે? તો ઉદાહરણ તરીકે કોઈ એક નિશ્ચિત રંગસૂત્રના નિશ્ચિત સેટેલાઇટ, બરાબર, દાખલા તરીકે રંગસૂત્ર નંબર 16 છે, બરાબર છે, એનો કોઈ સેટેલાઇટ મેં લીધો. હવે સેટેલાઇટ શું છે એ તમને મેં સમજાવ્યું છે ઓલરેડી. મોટા ટુકડા, નાના ટુકડા, નાના ટુકડા નોન જીનોમિક, મોટા ટુકડા જીનોમિક. એટલે 16મા નંબરના રંગસૂત્રનો એક નોન કોડિંગ શૃંખલા લીધી મેં. આટલું સમજાય પહેલા? એટલે મેં 16મા નંબરના રંગસૂત્રમાંથી એક સેટેલાઇટ અલગ કર્યો. હવે એ સેટેલાઇટમાં મારે જેને સમજવાનું છે એ છે રિપીટેટિવને શું કહેવાય? રિપીટિંગ શૃંખલા ગુજરાતીમાં શું કહેવાય? પુનરાવર્તિત ક્રમની સંખ્યા. મારે આને ટાર્ગેટ કરવાનો છે કે પુનરાવર્તિત ક્રમની સંખ્યામાં બહુરૂપકતા મારે કેની ગોતવાની છે હું તમને સમજાવું છું. તો દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, સેમ્પલ, મેં આ સેમ્પલની વાત કરી છે, આ સેમ્પલ મેં જે કાઢ્યું એમાં રંગસૂત્ર નંબર 16ના સેટેલાઇટમાં કોઈ એક સેટેલાઇટ છે એની પુનરાવર્તિતની સંખ્યા 16 છે. 16 નથી, 8 છે એવું માની લે. 8 વખત રિપીટ થાય છે. હવે મેં મારું સેમ્પલ લીધું, મારો કોઈ એક કોષ લીધો, એના 16 નંબરનો રંગસૂત્ર જોયો, એના ઈ જ સેટેલાઇટ અલગ કર્યો, તો એમાં 8 ને 8 આવે એવું જરૂરી નથી. 7 હોઈ શકે, 9 હોઈ શકે, 15 હોઈ શકે. આટલું સમજાય? ઓકે, 8 પણ હોઈ શકે ને? 8 પણ હોઈ શકે, હા કે ના? તો 8 હોય એટલે મેં ખૂન કર્યું, જરૂરી નથી. તો શું કરવાનું? તો મારે રંગસૂત્ર નંબર 16 ની બદલે બીજું પણ લેવાનું. એટલે લગભગ 3, 4, 5 અલગ અલગ રંગસૂત્રના અલગ અલગ 3, 4, 5 સેટેલાઇટ જોવાના હોય. બધાયની સંખ્યા મેચ કરવાની હોય અને બધાયની સંખ્યા મેચ થતી હોય તો અને તો જ એ સંદિગ્ધ વ્યક્તિ ગણાય. अब समझ में आ रही है बात? यस और नो? કોઈ એક સિંગલ સેટેલાઇટની સંખ્યાને આધારે મેચિંગ નથી કરવાનું. બહુરૂપકતા તમારે જોવાની છે એકથી વધુ સેટેલાઇટની. અને બહુરૂપતા શેની જોવાની છે? અહીંયા પુનરાવર્તિત ક્રમની સંખ્યાની બહુરૂપકતા જોવાની છે, સંરચનાની નહીં. ક્લિયર થાય છે કે નહીં? ટૂંકમાં મારે કહેવાનું અત્યારે અને તમારે યાદ રાખવાનું અત્યારે એ છે કે પુનરાવર્તિત ક્રમની જે સંખ્યા છે એ તમારામાં બધાયમાં અલગ અલગ હશે અને આપણે ટાર્ગેટ એને કરવાની છે. ડન છે? ઓલરાઈટ. સો HGPના નકશા બનાવવા માટે પણ ઉપયોગ છે અને ફિંગરપ્રિન્ટિંગમાં પણ ઉપયોગ છે. કોનો? આનો, બહુરૂપકતાનો. બહુરૂપકતા જે આનુવંશિક આધાર ઉપર અલગ અલગ છે, એટલે કે વિવિધતા ધરાવે છે, એ વિકૃતિને કારણે, વિકૃતિ મેં તમને આની પહેલા જ સમજાવ્યું હતું, બરાબર છે, કે વિકૃતિમાં વિકૃતિ એક એવો રસ્તો છે કે જેના દ્વારા આપણે જનીનની સારી કામ માટે ફેરફાર કરીએ છીએ. કોઈ પણ સારી અસર માટે તમે એને ફેરફાર કરો છો, જેની ઘણા બધા પ્રકાર છે અને એક છે પુનરાવર્તન. બરાબર છે? જનીનનો ટુકડો દૂર થાય, એની બીજી કોપી બને ને પાછી જોડાઈ જાય, એટલે 1 માંથી 2 થાય, 2 માંથી 4 થાય, જેટલી જોઈતી હોય એટલી આપણે પુનરાવર્તિત એકમોની રચના કરી શકીએ છીએ.
તો એ પણ એક પ્રકારની વિકૃતિ જ છે. તો એ વિકૃતિની અસરને કારણે બહુરૂપકતા સર્જાય છે. આ ઓલરેડી આપણે પહેલા ભણેલો મુદ્દો છે. ચાલો, આમાં કોઈને ન સમજાણું હોય તો પૂછી શકો છો. ઓલરાઈટ, આગળ વધુ છું એક સ્ટેપ. હવે વિકૃતિ બહુરૂપકતામાં કઈ રીતે ફેરવાય છે એની વાત સમજાવી છે કે વિકૃતિ અને બહુરૂપકતા વચ્ચે સંબંધ શું છે. તો વિકૃતિનો ઉદ્ભવ બે રીતે થઈ શકે. કાં તો દૈહિક કોષોમાં થઈ શકે, કાં તો જનન કોષોમાં હોઈ શકે. વિકૃતિની ઉદ્ભવ સ્થાનની પ્રક્રિયા કઈ છે, કઈ પ્રક્રિયાને કારણે વિકૃતિ થાય છે, કોણ કહી શકે? જુનાગઢ. हेलो व्यतिकरण. ગુડ, વેરી ગુડ. વ્યતિકરણ. ઓકે, વ્યતિકરણ ડીએનએ માં અથવા તો રંગસૂત્રમાં હોય. તો દાખલા તરીકે 1 થી 22 નંબરના રંગસૂત્રમાં અને 23માં રંગસૂત્રમાં આમાં પણ થઈ શકે, આમાં પણ થઈ શકે. જો આમાં વિકૃતિ થાય તો એ દૈહિક કોષની વિકૃતિ કહેવાય. જો આમાં થાય તો એ જનીનિક રંગસૂત્રની વિકૃતિ થાય. આટલું સમજાય? હલો હા સર, આ દૈહિક કોષોમાં તો અધિકરણ ન થાય તો વ્યતિકરણ પણ ન થાય, તો એમાં કઈ રીતે વિકૃતિ થાય? ઓકે, દાખલા તરીકે હું એમ કહું છું કે કોઈ એક નર છે, બરાબર છે, એ ઉદ્ભવ પામે છે એક જ કોષથી જેનું નામ છે ફલિતાંડ. આખું શરીર એનું એમાંથી જ બને છે, એનો દેહ બને. એના દેહમાં એનું પ્રજનન તંત્ર પણ આવી ગયું. એના પ્રજનન તંત્રમાં એનું શુક્રકોષ છે, શુક્રપિંડ છે, બરાબર છે. એના શુક્રપિંડની પાસે એક જનન અધિચ્છદ છે. હું તમારા ચેપ્ટર નંબર 2 માં છું અત્યારે, ધોરણ 12. જનન અધિચ્છદ છે. જનન અધિચ્છદ દ્વિકીય કોષો ધરાવે છે. સેમિનિફેરસ ટ્યુબ્યુલ, બરાબર છે. શુક્રોત્પાદક નલિકા નું જે બેઝિક એટલે કે જે એવું સ્તર છે કે જેના કોષ વિભાજનથી અર્ધીકરણથી પ્રશુક્ર કોષો બને. કોને કોને યાદ આવ્યું આવું બધું? ઓકે, તો આ જનન અધિચ્છદના જે કોષ છે એ માતૃકોષો છે. એનું અર્ધીકરણ થાય છે, બરાબર છે, અને એને કારણે પ્રશુક્ર કોષો બને છે જે એકકીય છે. તો આ દ્વિકીય છે, એમાં 22+1 રંગસૂત્ર હોય જે 2 જોડમાં છે. ચાલો, આટલું કોને સમજાય છે મેં જે લખ્યું છે એ? ઓકે, આની પાસે 22+1 રંગસૂત્ર છે સિંગલ જોડમાં. આટલું સમજાણું? તો આમાંથી આમાં ગયું છે, હા કે ના? એ જ મેં સમજાવ્યું. 1 થી 22 ની અંદર જ્યારે જનન અધિચ્છદમાંથી પ્રશુક્ર કોષો બન્યા, અર્ધીકરણથી જ બન્યા ને, તો એ અર્ધીકરણમાં એની વિકૃતિ આવી શકે કે ન આવી શકે? રેડી? ચાલો, મગજમાં કમ્પ્લીટલી તમને સેટિસ્ફેક્શન મળે એ રીતે સમજાઈ ગયું છે? ઓલરાઈટ. એટલે અર્ધીકરણ દરમિયાન આ 22 રંગસૂત્રમાં પણ ફેરફાર થઈ શકે અને આ એક રંગસૂત્રમાં પણ ફેરફાર થઈ શકે. પોઈન્ટ ટુ બી નોટેડ. બેયની અંદર વ્યતિકરણ થઈ શકે ને બેયની વિકૃતિ થઈ શકે. જુનાગઢ. हेलो सर. બોલો. સર, આ ફલિતાંડમાં તમે કીધું કે એવી રીતના વિકૃતિ થઈ શકે બધામાં, તો પુનરાવર્તિત અનુક્રમ હોય એવી રીતના જ નક્કી થઈ જાય? સમજાણું નથી મને હજી. સર, આપણે જન્યુ બને ત્યારે જ પુનરાવર્તિત ક્રમ નક્કી થઈ જાય કે પછી પુખ્ત થઈ જાય ત્યારે વિભાજન પામી નવું બને? જન્યુ બને ને ત્યારે જ નક્કી થઈ જાય. જે જન્યુમાં હશે એ ફલિતાંડમાં આવશે, જે ફલિતાંડમાં છે એ તમારી અંદર છે. ક્લિયર થઈ ગયું?
હે ને? એટલે ઈ તો ક્યારે નક્કી થઈ જાય જ્યારે આ બન્યું ને ત્યારે. હવે આની અંદર બધું નક્કી થઈ ગયું છે. રિપીટેટિવની સંખ્યા નક્કી થઈ ગઈ છે, વિકૃતિના પ્રકાર નક્કી થઈ ગયા છે, સારું છે કે ખરાબ છે એ નક્કી થઈ, બધું આની અંદર નક્કી થઈ ગયું છે. આ તો સીધું ફોરવર્ડ જ થાય છે ને. ક્લિયર થયું? એ બધું આ દરમિયાન નક્કી થાય. જે નક્કી થાય છે એ આ દરમિયાન અર્ધીકરણ દરમિયાન નક્કી થાય. એટલે મળી જાય કોને ફેરફાર થયેલો? શુક્રકોષ કે અંડકોષને. અને પછી એમાંથી ફલિતાંડ, એટલે ફલિતાંડ પાસે બધું ફેરફાર થયેલું જ છે. વિકૃતિ પામેલો જ જથ્થો આવશે, એટલે રિપીટેટિવ વાળો જથ્થો જ એની પાસે મળશે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. હલો યસ. સર, તમે આ શુક્રકોષમાં આપણને અર્ધીકરણ સમજાવ્યું, પણ મેં એમ પૂછ્યું તું દૈહિક કોષમાં કઈ રીતે થાય? આ તો તમે જનન કોષ માટે સમજાવ્યું. પણ હું હજી વિકૃતિના પાર્ટ 1 માં જ છું, પાર્ટ 2 ઉપર હવે આવું છું. વિકૃતિ જે મોસ્ટ કોમન તમને ખબર છે એ આ છે. રેડી? હવે હું પાર્ટ 2 માં આવું છું. વિકૃતિ થવાના બીજા કારણો. રાઈટ? પાર્ટ 2. દાખલા તરીકે અત્યારે તમારી સામે ઉભેલી વ્યક્તિ અથવા તો મારી સામે બેઠેલા તમે કાળક્રમે કોઈ એવા પ્રોફેશન સાથે સંકળાયેલા છો કે જેમાં તમારા શરીરમાં વિકૃતિના કારકો, મ્યુટેજન્ટ, કોને કોને યાદ છે આ શબ્દ? વિકૃતિના કારકો. ભૌતિક હોઈ શકે, એક્સ રેઝ, ગામા રેઝ, રાઈટ? કોને યાદ છે? ઓકે. રાસાયણિક હોઈ શકે. ઘણા બધા પ્રકારના રસાયણો છે એવા કે જેને કારણે વિકૃતિ થઈ શકે છે, કેમિકલ સબસ્ટન્સીસ. ઉદાહરણ તરીકે એક બહુ મોસ્ટ કોમન છે બેન્ઝીન. કોને સાંભળ્યું છે નામ? બધાને કેમિસ્ટ્રીમાં સાંભળ્યું છે ને? બેન્ઝીન, ટોલ્યુઇન, આ બધા જે સોલ્યુશન છે એની બોટલ તમે જોશો ને, કદાચ પ્રેક્ટિકલમાં ભૂલથી જાવ તો એમાં નીચે લખેલું છે કાર્સિનોજેનિક. શું લખેલું હોય? કાર્સિનોજેનિક. એટલે કે એનાથી કેન્સર જેવી વિકૃતિ થઈ શકે. તો વિકૃતિના કારકોમાં કેમિકલ્સ ઘણા બધા છે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? હે ને? તો હવે એવા કેમિકલ અથવા તો એવા રાસાયણ વિકિરણો ની સામે હું કન્ટિન્યુઅસ ઊભો છું દાખલા તરીકે, તો મને એ વિકૃતિ થઈ શકે. એવા રસાયણ મેં મારા શરીરમાં નાખ્યા કે જેને કારણે વિકૃતિ થઈ શકે. તો કાં તો મારા કોઈ દૈહિક ભાગમાં, દાખલા તરીકે હાથની ચામડીની વિકૃતિ થઈ, તો મારા પર્સનલી ચામડીના કોષો જ એનાથી અફેક્ટેડ છે. અબ સમજ में आ रही है बात? ઓકે. પણ જો વિકૃતિ અહીંયા થઈ, જો વિકૃતિ ક્યાં થઈ? જનન અધિચ્છદમાં થઈ, તો એને કારણે વિકૃતિ ક્યાં આવશે? શુક્રકોષોમાં કે અંડકોષમાં આવે? યસ ઓર નો? હવે મારી વિકૃતિ, દાખલા તરીકે મને ચામડીનું કેન્સર થયું, તો એ તો મારા ભૌતિક આ ભાગમાં છે. મારું જનન અધિચ્છદ નોર્મલ છે અત્યારે પણ. હવે મારા શુક્રકોષ નોર્મલ છે કે નહીં? તો મારા સંતાનમાં એની કોઈ અસર ન થાય વારસાગત રીતે. અબ સમજ में आ रही है बात? यस और नो? પણ જો એની બદલે મારું જનન અધિચ્છદ એમાં વિકૃતિ આવે કોઈ પણ કારણે, તો શું થાય? જેટલા શુક્રકોષો બનશે વિકૃતિ વાળા જ બનશે અને એ વારસાગત રીતે આગળ જઈ શકે. ડન? તો કાં તો વ્યતિકરણ દ્વારા થાય અને કાં તો આના વડે થાય. કાં તો વ્યતિકરણ દ્વારા થાય કાં તો વિકૃતિના કારકો વડે થાય. આ તો નોર્મલ છે. આપણે વાત અત્યારે આની કરીએ. જો વિકૃતિના કારકો દ્વારા દૈહિક કોષોમાં વિકૃતિ થાય અથવા તો જનન કોષોમાં વિકૃતિ થાય, તો વારસાગત રીતે વહન કેની પામે? જનન કોષો વાળી. દૈહિક કોષોની વિકૃતિ વારસાગત રીતે વહન પામતી નથી. એ અહીંયા લખેલું છે કે વિકૃતિનું સ્થળાંતરણ કઈ રીતે થાય છે. પોઈન્ટ નંબર 2 માં જઈએ આપણે.
જો જનન કોષોમાં વિકૃતિ હોય તો કોઈ પણ વ્યક્તિની સંતાન ઉત્પત્તિની ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ન કરે તો વિકૃતિ સ્થળાંતરિત થાય. મતલબ શું છે કે વિકૃતિ શેમાં થઈ છે? જનન કોષોમાં. શેમાં થઈ છે? જનન કોષોમાં. હવે દાખલા તરીકે જનન અધિચ્છદમાં વિકૃતિ થઈ, આ જગ્યાએ વિકૃતિ થઈ. હવે એવી વિકૃતિ થઈ કે આ બને જ નહીં, એમ એ નથી બન્યા, શુક્રકોષો બનતા જ નથી, તો આગળ જવાની સંભાવના જ પૂરી થઈ ગઈ. હા કે ના? પણ એટલી બધી હદે નથી વિકૃતિ આવી. વિકૃતિ આવી છે પણ એટલી બધી નહીં કે શુક્રકોષો ઉત્પન્ન નથી થતા. એટલે મતલબ કે શુક્રકોષો ઉત્પન્ન થાય છે, જો થાય છે તો એ વિકૃતિ એના પછીની પેઢીમાં જાશે, એવું અહીંયા લખેલું છે. ફરીથી વાંચી દઉં એક વખત. જુઓ, જો જનન કોષમાં વિકૃતિ અલ્પ વિરામ કોઈ વ્યક્તિની સંતાન ઉત્પત્તિ ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ન કરે તેવી હોય તો વિકૃતિ સ્થળાંતરણ થાય. ક્લિયર થઈ ગઈ વાત? હવે રેડી? ઓકે. જો ઈ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગઈ તો વસ્તીમાં જોવા મળે. સિમ્પલ. ક્યાં જોવા મળે? વસ્તીમાં. શું કામ? લિંગી પ્રજનન. એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એટલે કે કાળક્રમે એક વ્યક્તિમાંથી બે વ્યક્તિ બને, બે વ્યક્તિમાંથી ચાર વ્યક્તિ બને, અને વસ્તીના ઘણા બધા સદસ્યોમાં આ વિકૃતિ તમને જોવા મળી શકે છે. ઓકે. એને કારણે થાય શું? વસ્તીમાં અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ વિકૃતિ વાળા તમને જોવા મળે, એટલે કે બહુરૂપકતાનું નિર્માણ થાય. શેનું નિર્માણ થાય? બહુરૂપકતાનું. ક્લિયર થાય છે? તો બહુરૂપકતા જોવા કઈ રીતે મળે છે? તો પેલું, વિકૃતિ બે જગ્યાએ થઈ શકે. કાં તો એવા કોષોમાં થાય કે જેને અને વારસાગત લક્ષણોના વહનને કોઈ સંબંધ નથી, તો દૈહિક કોષમાં વિકૃતિ થાય, કાં જનન કોષમાં વિકૃતિ થાય. તો આપણે ટાર્ગેટ કઈ વિકૃતિને કરવાની છે? જનન કોષની વિકૃતિને. જનન કોષની વિકૃતિ થાય એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય. એ રીતે પેઢી દર પેઢી અનેક અલગ અલગ પ્રકારની જે વારસાગત રીતે વહન પામતી સંતતિઓ અલગ અલગ જગ્યાએ ફેલાવો થાય પછી, એટલે મોટી વસ્તીની અંદર આ જનીનો, વિકૃતિ પામેલા જનીનો તમને જોવા મળે કે જે પેલા જે પેઢી હતી એનાથી અલગ છે. એને તો બહુરૂપકતા કીધી આપણે. બહુરૂપકતા એટલે શું? મારા અને વસ્તીના બીજા વ્યક્તિમાં જે ફરક છે એ તો બહુરૂપકતા છે. તો બહુરૂપકતાના નિર્માણનું કારણ શું છે? જનન કોષની વિકૃતિ અને જનન કોષ દ્વારા એનો ફેલાવો. સાવ સિમ્પલ અને ટૂંકામાં સમજીએ તો. બરાબર છે? જો મનુષ્યની વસ્તીમાં 1% વધુ આવૃત્તિ, પોઈન્ટ ટુ બી નોટેડ, સ્ટર્ટીવેન્ટ, કોને કોને યાદ છે? સ્ટર્ટીવેન્ટ. ઓકે. કોઈ એક જનીનની એની આ આવૃત્તિ ગોતવાની. આપણે કઈ રીતના ગોતાય? કોઈ જનીનની આવૃત્તિ ગોતવી હોય તો કઈ રીતે મળે આપણને? દ્વિસંકરણનો પ્રયોગ કરવાનો. બરાબર છે? કાં તો પૈતૃક સંયોજન મળે અને કાં તો પુનઃ સંયોજન મળે. પ્રયોગ એ અને પ્રયોગ બી. કોને કોને યાદ છે? રાઈટ. દાખલા તરીકે પ્રયોગ એ, એમાં પુનઃ સંયોજનની આવૃત્તિનું પ્રમાણ કેટલું હતું? 1.3. કોને યાદ છે? યાદ છે ને? ઓકે. 1.3 પ્રમાણ હતું. 1.3. ક્લિયર? 1.7 સોરી,
1.7 એટલું હતું ને? તો 1% કરતા વધારે હતું કે ઓછું હતું? વધારે. 1% થી વધારે આવૃત્તિ હોય ત્યારે તમારે એને શું કહેવાનું? બહુરૂપકતા કહેવાની. એ બહુરૂપક છે કે નહીં નક્કી કરવાનું એક ડેડલાઇન છે કે કોઈ પણ જનીનની ત્યારે તમે આવૃત્તિ શોધો પ્રયોગ દ્વારા, અને એ આવૃત્તિનું માપ, આવૃત્તિનું જે પ્રમાણ છે એ 1% થી જો વધારે મળે, એ પછી 1% થી વધારે ભલે 22% મળે, 23% મળે, એનો કોઈ વાંધો નથી. પણ 1 થી ઓછું મળે ને તો એ બહુરૂપક ન કહેવાય. 1 થી વધારે એની આવૃત્તિ હોય ને તો એને બહુરૂપક કહેવાનું છે. એટલે બહુરૂપકતા ક્યારે ગણી શકાય એવો પ્રશ્નનો જવાબ તમને પૂછવામાં આવે તો જ્યારે કોઈ પણ લક્ષણની ભિન્નતાની પુનઃ સંયોજનની જે આવૃત્તિ છે એ આવૃત્તિ 1% થી વધારે જ્યારે પ્રયોગના રિઝલ્ટમાં મળે ત્યારે તમારે એને બહુરૂપકતા ગણવાની છે, અને એનાથી ઓછી મળે તો બહુરૂપકતા ગણવાની નથી. ચાલો, કોને કોને સમજાઈ ગયું છે પરફેક્ટલી? જો અહીંયા 2-3 અલગ અલગ સિસ્ટમને ભેગી કરી છે આપણે, એમાં પાછા ઓલા સ્ટર્ટિવેન્ટ ભાઈ પણ આવ્યા છે, હે ને? રેડી? ઓકે. તો જો મનુષ્યની વસ્તીમાં 1% થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં 1 કરતા વધારે એલીલ હોય તો એલીલના અનુક્રમની ભિન્નતાને પરંપરાગત રીતે ડીએનએની બહુરૂપકતા કહી શકાય છે. તો આવૃત્તિ 1% થી વધુ હોવી જોઈએ, 1% થી ઓછી આવૃત્તિને બહુરૂપકતા કહી શકાતી નથી. બરાબર છે? ઓકે. બહુરૂપકતાની વિશેષતા જેને આપણે ધ્યાનમાં લેવાની છે, વારસાગત વિકૃતિ છે, એ તો આપણે જોયું જ, કારણ કે એ શેને સાથે સંકળાયેલી છે? જન્યુઓ સાથે, એટલે વારસાગત છે. સરળ શબ્દમાં વારસાગત વિકૃતિ વસ્તુમાં વધુ આવૃત્તિમાં મળે તો તેને બહુરૂપ. વધુ એટલે કેટલી? 1% થી વધુ. જો ઓછી હશે તો એને નહીં કહેવાની. બીજું, નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે કોડિંગ ડીએનએ કરતા. શું કામ? કોડિંગ ડીએનએમાં રિપેરિંગની સિસ્ટમ છે, નોન કોડિંગમાં રિપેરિંગની સિસ્ટમ નથી, છે તો ઓછી છે. બરાબર છે? તો ઉપરયુક્ત વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે, કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને અસર કરી શકતી નથી. એનાથી કોઈ પ્રજનન ક્ષમતામાં ફરક પડવાનો નથી, એટલા માટે. રેડી? ચલો, આમાં કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ ડાઉટ? ઓલરાઈટ. હવે 1 2 આ છેલ્લી સ્લાઇડ ભણી લઈએ અને પછી આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક શું છે એના વિશે આવતીકાલે ચર્ચા કરશું. ઓલરાઈટ. બહુરૂપકતાનું મહત્વ, છેલ્લો પોઈન્ટ આજનો. તો આ વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે. શું કામ એકત્રિત થાય? રિપેરિંગ તો થવાનું જ નથી એનું, એટલે ભેગી થઈ રાખે. પોઈન્ટ ટુ બી નોટેડ. શું કામ એકત્રિત થાય છે? બરાબર છે? કારણ કે રિપેરિંગ એનું નથી થવાનું, જેના ફળ સ્વરૂપે વિવિધતા બહુરૂપકતા ઉત્પન્ન કરે. બહુરૂપકતા ઘણા બધા પ્રકારની છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈ અને વધુ ન્યુક્લિયોટાઇડની હોઈ શકે. સિંગલ ન્યુક્લિયોટાઇડ SNPs પણ હોઈ શકે અને 1 થી વધારે ન્યુક્લિયોટાઇડની બહુરૂપકતા પણ હોઈ શકે છે. ઉદ્વિકાસ અથવા તો જાતિ નિર્માણમાં પણ બહુરૂપકતાની મોટી ભૂમિકા હોય છે. એક પ્રકારના સજીવની જે જાતિ છે, બરાબર છે, એમાંથી 2 અલગ અલગ પ્રકારના કે સ્વરૂપના સજીવો બની શકે, જે ભવિષ્યમાં એકમાંથી 2 જાતિ બનાવતા હોય. બરાબર છે? મનુષ્યની પણ 1 થી વધારે જાતિ એક સમયે હતી પૃથ્વી ઉપર, એમાંથી એક જ વૈધી છે અત્યારે. રાઈટ? જે છે હોમો સેપિયન્સ સેપિયન્સ. એવા કેટલાય હતા ભૂતકાળમાં. હોમો ઇરેક્ટસ હતા, હોમો પિથેકસ હતા, હોમો હેબિલિસ હતા, હોમો નિએન્ડરથલિસ હતા. કેટલી બધી અલગ અલગ ઉપજાતિઓ હતી મનુષ્યની. હવે એક છેલ્લે વૈધી છે, એનું નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ. એક જ વૈધા છે, બાકી બધી એક્સટિંક્ટ થઈ ગઈ. બરાબર છે? તો એમાં પણ આ બહુરૂપકતાનો મોટો રોલ છે. એટલે મહત્વ 3 પ્રકારના અહીંયા સમજાવ્યા છે. એક, બહુરૂપકતા ઉત્પન્ન કેવી રીતના થાય? પેઢી દર પેઢી વિકૃતિને કારણે એ બને છે. તો વિકૃતિ આ એકત્રિત થાય અને બહુરૂપકતાનું સર્જન કરે. બીજું, બહુરૂપકતાના પ્રકાર
સિંગલ ન્યુક્લિયોટાઇડ, એક જ ન્યુક્લિયોટાઇડની પણ હોઈ શકે ને એકથી વધારે ન્યુક્લિયોટાઇડની પણ હોઈ શકે. અને ત્રીજું, એની મુખ્ય જે કામ બહુરૂપકતાનું મહત્વ છે, પહેલું ઉદ્વિકાસ અને બીજું જાતિ નિર્માણ. તો એમાં એ ખાસ ભાગ ભજવશે. તો અહીંયા આપણે બહુરૂપકતા શું છે અને એને આપણે હવે ઉપયોગમાં, જો આપણી પાસે બે વિકલ્પો બન્યા હતા, બરાબર છે. એક હતું સેટેલાઇટ ડીએનએ, એમાં સોરી પહેલા તો જીનોમિક ને સેટેલાઇટ, એમાંથી આપણે સિલેક્ટ કર્યું છે સેટેલાઇટ. સેટેલાઇટના બે સ્વરૂપો આપણને મળેલા છે, એક છે માઇક્રો ને એક મિની. અહીંયાથી હવે આપણે આગળ વધશું કે હવે આપણે ઉપયોગમાં કેને લેવાનું છે ને શું ઉપયોગમાં લેવાનું છે ને કઈ રીતે કામ કરવાનું છે. એટલે આપણે જે આવતીકાલથી સમજવાનું છે એ આ છે, એની ટેકનિક શું છે. ક્લિયર થઈ ગઈ વાત? ફાઇન. સો મળીએ છીએ કાલે. અને જો કે આજે જ મારે પૂરું કરવું હતું પણ થઈ નથી શક્યું અનફોર્ચ્યુનેટલી. તો કાલ ચેપ્ટર પૂરું થઈ જશે. આ છેલ્લો જ મુદ્દો બાકી રહ્યો છે આપણે. રેડી? ફાઇન. આઈલ સી યુ ટુમોરો. ટેક કેર.